आज विश्व पर्यावरण दिवस मनाया जा रहा है। तब वडोदरा के दिवालीपुरा न्यायालय के परिसर में वृक्षारोपण का कार्यक्रम आयोजित हुआ था। दरअसल आज के आधुनिक युग में बढ़ते जा रहे प्रदूषण को देखते हुए वृक्षारोपण करना बेहद ही जरूरी हो गया है, क्योंकि पेड़ हमें ऑक्सीजन देते हैं और प्रदूषण के इस युग में ऑक्सीजन की लोगों को बेहद जरूरत है। ऐसे में आज जब विश्व पर्यावरण दिवस मनाया जा रहा है, तब जगह जगह पर वृक्षारोपण के कार्यक्रम आयोजित हो रहे हैं। उसी के तहत दिवालीपुरा न्यायालय के परिसर में भी वृक्षारोपण का कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान दिवालीपुरा न्यायालय के एडवोकेट्स बड़ी तादाद में वहां पर मौजूद रहे थे। साथ ही दिवालीपुरा न्यायालय के न्यायाधीश भी वहां पर मौजूद थे और पुलिस कर्मचारियों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। उपस्थित सभी की ओर से वृक्षारोपण करते हुए पर्यावरण बचाने के संकल्प लिए गए थे। विविध प्रकारना वृक्षों एमां फळ आपे एवा पण वृक्ष छे, आंबो पण छे અને એવા વૃક્ષો આજે વાવવામાં આવ્યા છે। ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ SN સોલંકી સાહેબના હસ્તે અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે। એમાં અમારા બરોડા બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે। એ બહુ મહત્ત્વની વસ્તુ છે અને આ જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એનું શ્રેય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને તેમજ અમારી બરોડા બાર એસોસિએશનની આખી ટીમને જાય છે। આ વૃક્ષારોપણ ભવિષ્યમાં મોટા ફળી ફૂલે અને તમામને છાંયડો આપે એવી અમારી આ વિકાસના કામોમાં નડતરરૂપ હોય એ કપાય, પણ સાથે સાથે એને ફરીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊંચકીને મૂકવામાં પણ આવે છે અને ના મૂકવામાં આવે તો પણ આવા કાર્યક્રમો થવા જોઈએ કે જેથી જે ડેવલપમેન્ટના કામમાં જે વૃક્ષો કપાતા હોય એ સરભર થઈ શકે, થવું જોઈએ। આજકાલ આપણે જોઈ રહ્યા છે ગ્લોબલ વોર્મિંગ જેવી સિચ્યુએશન ઊભી થઈ છે। મહિનો જેમ આપણે કહીએ છીએ કે શ્રાવણ ભાદરવો, ચોમાસું, ઉનાળો, આ ત્રણ ઋતુને આપણા ઇન્ડિયામાં ડિવાઈડ કરેલી છે, પણ હાલમાં આપણી પરિસ્થિતિ, દેશની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ગમે ત્યારે વરસાદ આવી શકે। હાલમાં આપણે જોઈ શકો છો કે લાસ્ટ મંથમાં પણ વરસાદ આવી ગયો, બિકોઝ ઓફ વિચ રીઝન? ગ્લોબલ વોર્મિંગના લીધે। તો જે આ વોર્મિંગ થઈ રહ્યું છે એનું શું છે કે વૃક્ષો કપાઈ રહ્યા છે, એના લીધે જે આખી સિચ્યુએશન છે એ બદલાઈ રહી છે વાતાવરણમાં અને ગમે ત્યારે વરસાદ પડી શકે છે। તો અમારું વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલોમાં દર વર્ષે આ દિવસે વૃક્ષોનું રોપણ કરવામાં આવે છે, પ્લસ એની માવજત કરવામાં આવે છે અને આપ જોઈ શકો છો કોર્ટ પ્રિમાઇસીસમાં કેટલા વૃક્ષોનું આવરણ કરેલું હોય છે। અને અમે એ બાબતે કહીશું કે વૃક્ષો દરેક કોર્ટ સંકુલમાં તો રોપ્યા છે, પણ ઘરે ઘરે જો વૃક્ષ રોપવામાં આવે તો આ ગ્લોબલ વોર્મિંગ જેવી સિચ્યુએશનનો આપણે ફ્યુચરમાં સામનો પણ કરી શકીશું। અને આ જે પરિસ્થિતિ તમે કહી છો વિકાસના નામે વૃક્ષો કપાઈ રહ્યા છે, તો એ વિકાસ વૃક્ષો કાપ્યા વગર પણ થઈ શકે છે। તો એ રીતે વિકાસ કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્યને આપણે જીવન સુધરી શકે છે देशना नागरिकों। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।